સંક્ષિપ્ત સમાચાર તરફ આગળ નજર કરીશું। અરવલ્લી કલેક્ટર કચેરીને મળ્યો છે ધમકી ભર્યો ઈમેલ। અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીને ધમકી ભર્યો મેલ મળ્યો છે। મેલ બાદ કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી ખાલી કરવામાં આવી છે। સમાચાર આપને જણાવી દઈએ। અરવલ્લી જિલ્લા કલેક્ટરને ધમકી ભર્યો મેલ મળ્યો છે। મેલ મળ્યા બાદ કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી અને મામલતદાર જે કચેરી છે તે ખાલી કરાવવામાં આવી છે। મેલમાં 8 ક્રિટિકલ RDX IED નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 15 દિવસમાં આ ફરી એક વખત આ ધમકી ભર્યો કોલ અને મેલ સામે આવ્યો છે। અરવલ્લી કલેક્ટર કચેરીને ઈમેલ મળ્યો છે ધમકી ભર્યો। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા સમીર ફોન લાઈન પર જોડાયા છે। સમીર, આ પહેલી વખતની ઘટના નથી, ફરી વખત આ ઘટના સામે આવી છે। શું અપડેટ્સ મળી રહ્યા છે આ વિષય પર? કયા પ્રકારની કાર્યવાહી આગળ? બિલકુલ ખુશાલી, અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીને 15 દિવસમાં ફરી એકવાર ધમકી ભર્યો મેલ મળ્યો છે। મેલમાં 8 જેટલા ક્રિટિકલ RDX ID લગાવવાનો કલેક્ટર કચેરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મેલ બાદ કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીને ખાલી કરાવી દેવામાં આવી છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, LCB, SOG સહિતની જે ટીમો છે તે ટીમો દ્વારા જે કલેક્ટર કચેરી છે તે કલેક્ટર કચેરીની સઘન તપાસ હાથ ધરી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક 15 દિવસમાં ફરી એકવાર ધમકી ભર્યો મેલ મળતા હાલ ચિંતાનો વિષય બન્યો છે। કારણ કે ગત 7 મેના રોજ પણ ઓફિસના મેલ ઉપર મેલ ID પર ધમકી ભર્યો મેલ આવ્યો હતો। આજે ફરીવાર ધમકી ભર્યો મેલ આવતા ક્યાંક ને ક્યાંક સુરક્ષાના સામે થાય છે। હાલ સાયબર જે વિભાગ છે, પોલીસ તો તે આ મામલે તપાસ કરી રહી છે કે મેલ ક્યાંથી આવ્યો છે અને આ મેલ પાછળ કોણ બેજાવા છે। પરંતુ અગાઉનો જે મેલ આવ્યો છે તે આરોપીમાં હજુ પોલીસ પકડથી દૂર છે। એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા સતર્કતા દાખવવાની વાત સામે આવી રહી છે। જી આભાર સમીર, સમગ્ર માહિતી આપવા બદલ। 15 દિવસની આ ફરી વખત ઘટના બનવા પામી છે કે જ્યાં ધમકી ભર્યો મેલ મળ્યો છે, અરવલ્લી કલેક્ટર કચેરીને મળ્યો છે અને હાલ ઓફિસને ખાલી કરાવવામાં આવી છે।